જય શ્રી કૃષ્ણ મિત્રો. તો અત્યારે તહેવારના દિવસોમાં આપણે શીરો બનાવવા જઈ રહ્યા છે. એની માટે મેઝરમેન્ટ કહી દઉં છું તમને. 1 કપ રવો છે, એની સાથે 2.5 કપ દૂધ છે અને 3/4 કપ ખાંડ છે. હવે આપણે સૌથી પહેલાં એક પેનમાં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. તમે જોઈ શકો છો ને, ઘી ગરમ સરસ થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં રવો એડ કરીશું. 1 વાટકી રવો લીધેલો છે. ઘીનું મેઝરમેન્ટ તમને ખ્યાલ ના આવે તો તમે આ રીતે હલાવશો, મિક્સ કરશો તો તમને ખ્યાલ આવી જશે કે આપણે કેવું ટેક્સચર રાખવાનું છે. એના પ્રમાણે જો તમે જોઈ શકો છો ને, બસ આ રીતનું થાય એટલું આપણે ઘી એડ કરવાનું છે. હવે આપણો રવો એક બાજુ શેકાઈ રહ્યો છે ત્યાં સુધી આપણે અહીંયા આગળ જે દૂધ મેં ગરમ કરવા મૂકી દીધું સાઈડે, એમાં કેસર ઓગાળી લઈશું. ગરમ દૂધ કરીશું તો કેસર બહુ જલ્દી ઓગળી જશે ને કલર પણ તરત જ પકડી લેશે કેસર પોતાનો. એટલા માટે હવે આપણો રવો જો તમે જોઈ શકો છો ને, સરસ રીતે શેકાઈ રહ્યો છે અને સાઈડે દૂધ પણ ગરમ થઈ જ રહ્યું છે હજુ. બસ આ રીતે હલાવતા રહેવાનું છે. સ્લો ફ્લેમ પર જ શેકવાનો છે આપણે. અને આપણો રવો શેકાઈને એકદમ રેડી છે. તમે જોઈ શકો છો ઘીના બબલ આવી રહ્યા છે, એના પરથી ખ્યાલ આવી જાય. હવે આપણે કેસરવાળું દૂધ એડ કરી લઈએ છીએ અંદર. અને જે દૂધ ગરમ કરવા મૂક્યું હતું તે દૂધ પણ ગરમ થઈ ગયું છે, એટલે આપણે 2.5 વાટકી દૂધ એડ કરી લઈએ છીએ અંદર, ગરમ દૂધ. ગરમ દૂધ એડ કરવાથી રવો ફૂલીને એકદમ સરસ થાય છે અને ચડી પણ જલ્દી જાય છે. એટલા માટે આપણે ગરમ દૂધ એડ કરવાનું છે અંદર. હવે આપણે આ દૂધ એડ કર્યા પછી થોડુંક એને હલાવી લઈશું કે જેથી કરીને અંદર લમ્સ વચ્ચે ના આવી જાય. એ રીતે હલાવી અને ત્યારબાદ બાકીનું દૂધ એડ કરીશું. દૂધની જગ્યાએ તમે પાણી પણ એડ કરી શકો છો, પણ જે ક્રીમીનેસ આવે છે દૂધથી, એવી સરસ ક્રીમીનેસ પાણીથી નથી આવતી. એટલા માટે આપણે અહીંયા આગળ દૂધ એડ કર્યું છે. અને બરાબર એને હલાવી લેવાનું છે. અંદર બધું દૂધ એબ્ઝોર્બ થઈ જાય ત્યારબાદ આપણે અંદર ખાંડ એડ કરવાની છે. 3/4 કપ ખાંડ લીધેલી છે તે. અને હવે એને પ્રોપર હલાવી લેવાની છે કે જેથી કરીને ખાંડનું પાણી બધું બળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લેવાનું છે. હવે થોડી વાર થઈ ગયા પછી મિત્રો તમે જોઈ શકો છો કે આપણો શીરો પેનને છોડવા માંડ્યો છે. અને સાઈડે તમે ધ્યાનથી જોશો ને તો ઘીના બબલ્સ આવતા પણ દેખાશે. તો આપણો શીરો રેડી છે એવું કહી શકાય. હવે આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી અને અંદર ઇલાયચી પાવડર એડ કરી લઈશું અને એને મિક્સ કરી લઈશું પ્રોપર. તો મિત્રો આપણો શીરો એકદમ રેડી છે. તો એને સર્વ કરી લઈએ. સર્વ કર્યા બાદ આપણે એની ઉપર કાજુ બદામની કતરણ એડ કરીશું. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો તમે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. અને તમારે હવે કઈ રેસીપી બનાવવી છે આગળ તો એ મને જણાવશો, તો હું એ પ્રમાણે એ રેસીપી તમને વિડીયો અપલોડ કરીને મોકલું. થેન્ક યુ ફોર વોચિંગ.